નમસ્કાર મિત્રો, હું આપની હોસ્ટ અને કાયમની દોસ્ત એવી માતંગી માખડોજા આજે કોઈ જ વાનગી લઈને નથી આવી. આજે એક એવી સરસ જગ્યાએ તમને લઈ જવા માગું છું કે જ્યાં તમારે ખાસ જવું જોઈએ. આજે અમે લોકો ગયા હતા ભુવનેશ્વરી માતાના મંદિરમાં એક ગરબાનું શૂટિંગ કરવા માટે, અને ત્યાં જ અમને એક સુંદર મ્યુઝિયમ જ કહી શકાય, પણ પ્રદર્શન કહો કે મ્યુઝિયમ કહો, પણ આપણા જે ધરોહર છે એને સાચવીને ઓઇલ પેઇન્ટિંગમાં કન્વર્ટ કરીને એક જ વ્યક્તિએ ખૂબ બધા ચિત્રો દોર્યા છે. અને આ ચિત્ર માત્ર ચિત્ર નથી, આ ચિત્ર વાર્તાઓ છે. આ ચિત્ર આપણા ભૂતકાળના ભવ્ય ભૂતકાળની ઝાંખીઓ છે. અને આ ચિત્રમાં આપણો ભૂતકાળ તો છે જ, સાથે સાથે માત્ર ગુજરાતની આખા ભારતના વિવિધ મહેલોના તમને ઝાંખી થશે. અને અમે ગયા હતા ગોંડલમાં ભુવનેશ્વરી પીઠ, જે વિશ્વવિખ્યાત છે, એ માતાજીના દર્શન કરવા માટે. અને ત્યાં જ માતાજીના સાનિધ્યમાં નિધિબેન ધોળકિયાના ટીમ તરીકે અમે લોકોએ એક ગરબાનું રેકોર્ડિંગ કર્યું. એના માટે હું ખાસ નિધિબેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. એ ભુવનેશ્વરી પીઠના જ આચાર્ય શ્રી ઘનશ્યામ મહારાજના સુપુત્ર આચાર્ય શ્રી રવિદર્શનજીએ જે પોતે કરેલ પ્રવાસ અને પોતાને ખબર છે એ બધા સાહિત્યની વાત એક ચિત્ર દ્વારા, એક નહીં પણ ખૂબ બધા ચિત્રો દ્વારા, એટલે કે વિશાળ ચિત્રોનું સુંદર પ્રદર્શન ગોઠવ્યું છે. અને એ પ્રદર્શનના અમુક ફોટા અહીં હું આપ લોકોને માત્ર ઝાંખી કરાવવા પૂરતા મૂકું છું. રૂબરૂ જોશો તો આપને ખૂબ જ મજા આવશે. અહીં તમને રામ વનવાસ જોવા મળશે, અહીં તમને ક્યાંક યુરોપિયન ટચ જોવા મળશે, તો ક્યાંક તમને સ્પેનિશ વસ્તુઓ જોવા મળશે. અહીં ખૂબ બધું છે, માત્ર ભારત નહીં, વિશ્વનું ખૂબ બધું ચિત્રોમાં એમણે આપણી ભારતીય સંસ્કૃતિની સાથે જોડીને દર્શાવેલું છે. મોટા મહેલો, એની પાછળ એ બધું જ અહીં દર્શાવેલું છે. અને આપણે આ બધું જોવા માટે ક્યાંક બહાર જતા હોઈએ છીએ. આપણે ઇટલી ફરવા જઈએ છીએ, આપણે તુર્કી જઈએ છીએ, આપણે એવી એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાંનું આપણને કલ્ચર ખબર પડે, પરંતુ આપણું કલ્ચર જોવા માટે થઈને આપણે સમય નથી કાઢતા. આપણા દેશમાં કેટલા મહેલો છે કે જે તમે જુઓ તો તમને એનો આપણો ભવ્ય વારસો તમને જોવા મળે છે. અને આ ભવ્ય વારસાને રવિ સરે પોતાની આર્ટ દ્વારા લોકો સુધી પહોંચાડ્યું છે. તો ચોક્કસથી જ્યારે પણ ભુવનેશ્વરી જાઓ ત્યારે આ પ્રદર્શન જોવાનું ચૂકશો નહીં.